અંકલેશ્વર તાલુકાના જીતાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ ગ્રામજનને ફોન પર ધમકી આપી કોમ અંગે અભદ્ર ટિપ્પણી કરી હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવે છે। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના રહેવાસી મોહમ્મદ ઝુબેર અહેમદ પટેલે જીતાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મનોજ ચૌધરી સામે ગંભીર આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરે છે। રજૂઆતમાં તલાટીએ ફોન પર ધાકધમકી આપી હોવાનો તેમજ વિવિધ ધર્મો અને જ્ઞાતિના લોકો વચ્ચે વર્ગ વિગ્રહ સર્જાય તેવી ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। અરજદારના જણાવ્યા અનુસાર તેમના સગા કાકા અને વરિષ્ઠ નાગરિક અયુબ ગુલામ હુસેન પટેલના મકાન સામે આવેલી સ્ટ્રીટ લાઇટ છેલ્લા 4 મહિનાથી બંધ હતી। આ અંગે ગ્રામ પંચાયત સમક્ષ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી। તેમ છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા તારીખ 18 જૂન 2026ના રોજ રાત્રે તલાટી કમ મંત્રી મનોજભાઈ ચૌધરીએ ફોન કરીને ગાળો આપી ધાકધમકીઓ આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અરજદારે વધુમાં જણાવ્યું છે કે ફોન પર થયેલી વાતચીતનું કોલ રેકોર્ડિંગ તેમની પાસે ઉપલબ્ધ છે અને તેની નકલ પેન ડ્રાઈવ સ્વરૂપે તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવે છે। અરજદારે દાવો કર્યો છે કે તલાટીના શબ્દો અને ભાષાથી તેમની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે છે। આ સમગ્ર મામલે અરજદારે તલાટી સામે ખાતાકીય તપાસ નીમવાની તથા દોષિત ઠરે તો સસ્પેન્સ અને ડિસમિસલ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરે છે। હું મોહમ્મદ ઝુબેર અહેમદ પટેલ, મારે રહેવાનું જીતાલી ગામમાં। અમે તલાટીશ્રીને છેલ્લા 5 થી 6 મહિનાથી એક અરજી કરતા હતા અને મૌખિકમાં અમે એમને 4 થી 5 વખત કીધું છે કે ભાઈ અમારા ફળિયામાં જે સ્ટ્રીટ લાઇટ છે એ મારા ઘરની બહાર કે ફળિયામાં એ સ્ટ્રીટ લાઇટ ખરાબ હતી, જેને અમે છેલ્લા 5-6 વખત મૌખિક અને 1 વખત લેખિતમાં અરજી આપી હતી, પણ તો પણ એમને આ વાત એમને ધ્યાન પર ના લીધી અને છેલ્લી વખત એમને અમે જે 18 તારીખે ફોન કર્યો હતો દિવસ દરમિયાન, તો એમણે ફોન ના ઉઠાવ્યો। પણ ત્યારબાદ એમનો રાત્રે 8 વાગે મારા પર 10 ફોન આવ્યા, એમાં 11-12મો કોલ મેં જ્યારે એમનો ઉઠાવ્યો તે એમણે મારી સાથે ખોટી ગેરવર્તણૂક એટલે કે ગમે તે મા બેન સમાનની ગાળો, વિશ્વ હિન્દુ પરિષદની ધમકી, ગામમાં આવીને તારું ઘર તોડી નાખીશ અને ધાર્મિક લાગણી દુભાય એવી ગમે તેમ વાતો કરી હતી। હવે આવા વ્યક્તિને આવું ચલવી લેવા ન આવે, એમને તત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ। એ માટે અમે આજે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આ આવેદનપત્ર અહીંયાથી અમે ટીડીઓ, જિલ્લા વિકાસ અધિકારી તથા કલેક્ટર ભરૂચ અને આ જ અરજીની એક કોપી અમે રવાના એટલે કે અત્યારના હાલના જે નવા ડીજીપી છે GS મલિક સાહેબને પણ અમે આ અરજી મોકલીશું।